બનાવે છે। આજે ફણગાવેલા મગમાંથી ખૂબ જ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર પાપડ ચાટ બનાવવાનો છે। ચલો ત્યારે આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં મગને થોડા તેલની અંદર ફ્રાય કરવા પડશે। બહુ તેલ નથી લેવાનું કારણ કે આપણે હેલ્ધી નાસ્તો છે। તેલની અંદર જીરું નાખ્યું, જીરું ફૂટી રહ્યું એટલે થોડી હિંગ નાખી, હિંગ નાખીને આપણે જે ફણગાવેલા મગ હતા એ નાખી અને થોડો આપણે મગને 1 ચમચી તેલ લઈ વઘારી દીધા છે। મરચું મીઠું હળદર નાખીને હવે આપણે પાપડ ચાટ બનાવવા માટે પાપડને એક તવલાની અંદર શેકી દેવાનો છે। ગરમ હોય એ વખતે જ એનો પેલું વાળી દેવાની છે। ચાટ બંધ કરી આપણે તવલાની અંદર શેકી દેવાનો છે। પાપડની આપણે કટોરીઓ બનાવી દીધી છે અને એક કાચના ગ્લાસમાં ગોઠવી દીધી છે। હવે એની અંદર આપણે મગ જે ફણગાવેલા મગ હતા એ અંદર ચમચી નાખી દઈશું। હવે એની ઉપર જે ટામેટા સોસ છે એ થોડો નાખીશું। પછી જે આપણે ટામેટા ડુંગળી, પછી ઘરે મેં હોમ મેકર તરીકે પાવડર બનાવ્યો છે। એ તમારે જોવો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમને એ મળી જશે। એ પછી દહીંમાં મેં ખાંડ નાખીને અગાઉથી તૈયાર કરેલી છે। દહીં અંદર નાખીશું અને સૌથી છેલ્લે એની અંદર સેવ નાખીશું। ચલો તૈયાર છે આપણું પાપડ ચાટ। ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।